હેલો એવરીવન. તો આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, ધેટ ઇઝ કાઇનેટિક થિયરી ઓફ ગેસ. ગુજરાતીમાં બોલીએ તો વાયુનો ગતિવાદ, જેની આપણે ચર્ચા કરવાના છે. ઇટ ઇઝ ધી થર્ડ સ્ટેજ ઓફ મેટર, ધેટ ઇઝ ગેસ. બચ્ચાઓ, તમને ખ્યાલ છે એનસીઆરટીમાં તમે આ વસ્તુ સ્ટડી કરી ગયા છો કે ગેસ એક એવો સ્ટેજ છે કે જેની અંદર મોલેક્યુલ્સ વચ્ચે એટ્રેક્શનલ ફોર્સ ઘણો ઓછો છે અને એની જગ્યાએ એસ્કેપિંગ ટેન્ડન્સી જે એ લોકોની છે એ ઘણી વધારે છે. મોલેક્યુલ્સ વચ્ચેનું જે એટ્રેક્શન છે એ ઘણું જ ઓછું છે અને એની સામે એસ્કેપિંગ ટેન્ડન્સી એ ઘણી વધારે છે અને એટલા માટે જ એના મોલેક્યુલ્સ એ વાઇબ્રેટિંગ કરતા દેખાય છે. જો હું તમને પ્રેક્ટિકલી બોલું કે ભાઈ એક ગેસનું વોલ્યુમ કેટલું હશે, ઘનનું વોલ્યુમ પૂછો, તમે કહેશો સર ફિક્સ છે. એક ક્યુબ મેં આપ્યો, ક્યુબનું વોલ્યુમ મેં તમને કીધું કે શોધી નાખો, તો તમે તરત જ એનો આન્સર આપશો કે ઇટ ઇઝ ફિક્સ્ડ, રાઈટ છે. મેં તમને કીધું પ્રવાહીનું વોલ્યુમ શોધી આપો, તો પણ તમે એનું વોલ્યુમ શોધીને આપશો, કારણ કે એ પણ ફિક્સ છે. પણ જો ગેસનું વોલ્યુમની વાત કરું કે મને ગેસનું કદ શોધીને આપો, તો તરત જ તમે કહેશો કે સર ગેસનું કદ શોધવું થોડુંક ડિફિકલ્ટ છે, કારણ કે જે કન્ટેનરમાં એને ભરવામાં આવે છે એ જ એનું વોલ્યુમ થાય છે. ગેસનું વોલ્યુમ કેટલું હશે, તો જે કન્ટેનરમાં એને ભરવામાં આવે છે એટલું. યસ ઓર નો? તે ડિપેન્ડ કરે છે કે તમે એને કયા કન્ટેનરમાં ભરો છો. તમે એને એક ગેસની બોટલની અંદર ભરો કે તમે એને નાના ટીનની અંદર ભરો. તમે ગેસની બોટલની અંદર ભરો, એટલા જ મોલેક્યુલ્સ લેવો, એટલા જ મોલ વાયુ લેવો અને એને તમે ગેસની બોટલની અંદર ભરો, વોલ્યુમ વધારે દેખાશે. અને એટલા જ મોલ વાયુને તમે એક નાના કન્ટેનરની અંદર કોમ્પ્રેસ કરીને ભરો, તો એનું વોલ્યુમ એક નાના કન્ટેનર જેટલું થઈ જશે. યસ ઓર નો? સો કહેવાનો મતલબ એ છે કે ગેસના કેસમાં વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવું, કદ ફાઇન્ડ આઉટ કરવું, એ થોડો કન્ટેનર ઉપર જાય છે કે ભાઈ કન્ટેનરનું જેટલું કદ હશે ને એટલું એનું વોલ્યુમ હશે. તો કુલ મળીને જોવા જઈએ તો આપણી પાસે ને ગેસના બહુ સરસ 4 કેરેક્ટરિસ્ટિક પેરામીટર છે. અને ટુ બી સ્પેસિફિક જો વાત કરું તો આપણને ગેસના જેટલા બી નિયમો છે, જેને ગેસ લોસ કહેવામાં આવે છે, જે 4 નિયમો આપણે ભણવાના છે, ગેસ લોસ જેને કહેવામાં આવે છે, એ નિયમો કંઈક ને કંઈક અંશે આ 4 કેરેક્ટરિસ્ટિક પેરામીટર ઉપર જ ફોકસ કરે છે. કયા કયા આપણી પાસે 4 પેરામીટર છે? તો એક છે વાયુનું કદ, બીજું છે પ્રેશર, ત્રીજું છે ટેમ્પરેચર અને ચોથું છે એના મોલ. યસ ઓર નો? તો આપણે 4 આ પ્રોપર્ટી, આ 4 કેરેક્ટરિસ્ટિક પેરામીટર, 4 પ્રોપર્ટી ઓફ ગેસ જેને બોલી શકાય, આ પેરામીટર ઉપર આધારિત નિયમોની ચર્ચા કરવાના છે. ચેપ્ટર ઘણું સિમ્પલ છે. JEE નીટ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર, કારણ કે JEE માં એક ક્વેશ્ચન તો આમાંથી આવશે જ. નીટની અંદર તમે 2 ક્વેશ્ચનની એક્સપેક્ટેશન રાખી શકો. ઇવન તમે કેમેસ્ટ્રીમાં પણ આને ડિટેલમાં ભણી ગયા છો, તો તમારા માટે આ સ્કોર કરવા માટે ઘણું સારું ચેપ્ટર ગણી શકાય. તો આવો આપણે ચર્ચા કરીએ આજે પહેલા નિયમની. ધેટ ઇઝ ધી બોયલનો નિયમ, બોયલ્સ લો. બરાબર છે? બોયલનો નિયમ ધ્યાનથી જોતા જજો, તમને થાય એટલી સારી રીતે ક્લેરિટી લાવવાની કોશિશ કરીશ. બરાબર છે કે એક્ઝેક્ટલી કેમ આવું થાય છે, કઈ રીતે આપણે સમજી શકીએ કે ધીસ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધીસ. બરાબર છે? આ જે પ્રપોઝનાલિટી છે એને જરાક સમજવાની ટ્રાય કરીએ અને આપણા કેસમાં એમાંથી જે ક્વેશ્ચન્સ આવશે એ ક્વેશ્ચનને પણ સમજવાની ટ્રાય કરીએ, કારણ કે આપણા માટે ગ્રાફિકલ ક્વેશ્ચન્સ બહુ ઇમ્પોર્ટન્ટ થવાના છે. બરાબર છે? તો ગ્રાફ બેઝ ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો આપણે એના અલગ અલગ ગ્રાફ પણ જોશું. તો આજે આપણે ચર્ચા કરવાના છે માત્ર બોયલના નિયમની. તો ચાલો શરૂ કરીએ બોયલનો નિયમ. તો બોયલનું શું કેવું હતું? બોયલનું કેવું એવું હતું, ભાઈ આપણી પાસે 4 પેરામીટર છે ને, પ્રેશર છે, વોલ્યુમ છે, ટેમ્પરેચર છે અને મોલ છે. બોયલનું કેવું એવું હતું કે જો તમે કોઈ એક વાયુને કોઈ એક ફિક્સ ટેમ્પરેચર, એક કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે જ્યારે ઓબ્ઝર્વ કરો, ત્યારે પ્રેશર એ કદના વ્યસ્ત પ્રમાણમાં જાય છે. બરાબર છે? એટ ધ્યાનથી સમજો, એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, at constant temperature, if fixed mole value,
મતલબ કે અહીંયા વાયુના મોલ બી ફિક્સ્ડ છે, બરાબર છે, વાયુના મોલ બી ફિક્સ્ડ છે, મોલ ઇઝ ફિક્સ્ડ. તો એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ મોલ ઇઝ ઓલ્સો ફિક્સ્ડ. એટ ધેટ ટાઈમ તમે બે કેરેક્ટરિસ્ટિક પેરામીટરને તમે ફિક્સ કરી દીધા, આ બંને પેરામીટરને તમે ફિક્સ કરી દીધા. તો એવા સમયે બોઇલનું કેવું એવું હતું કે પ્રેશર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કદ હોય છે. મતલબ કે આઈ કેન સે ધેટ પી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ વી હોય છે, બરાબર છે. પી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ વી હોય છે. એટલે કે જો તમે કદને વધારવાની કોશિશ કરશો તો તમને અહીંયા પ્રેશર ઘટતું દેખાશે. હવે આપણે ઊંધું બોલીએ કે જો હું પ્રેશર વધારીશ તો કદ ઘટશે, અને જો પ્રેશર ઓછું કરીશ તો કદ વધશે. યસ ઓર નો? હવે આ પ્રોપોર્શનાલિટીને સમજવું કઈ રીતે, આ વસ્તુની ફીલ કઈ રીતે લાવવી, બરાબર છે, એના માટે હું એક એક્ઝામ્પલ અહીંયા ઉપયોગમાં લઈશ. એક્ઝામ્પલને ધ્યાનથી સમજજો. એક્ઝામ્પલને ધ્યાનથી સમજજો એટલે તમને સમજાઈ જશે. જો અહીંયા આપણે ટેમ્પરેચર અને મોલને ફિક્સ કરી દીધા. મતલબ મેં એક વાયુ લીધું છે, એક ગેસ લીધો છે, ગેસને મેં કશે કન્ટેનરમાં ભરી દીધો છે, એના માટે ટેમ્પરેચર મેં ફિક્સ કરી દીધું છે. મતલબ કે ટેમ્પરેચરમાં કોઈ રાઇઝ નથી કરવાનું. એના મોલ બી ફિક્સ થઈ ગયા છે, કારણ કે એ વાયુ મેં જેટલો લીધો છે એટલું જ કન્ટેનરમાં મેં રાખેલો છે. કોઈ બહારથી બીજો કોઈ વાયુ અંદર ભરવાનો નથી. મતલબ કે એના મોલ મેં ફિક્સ કરી દીધા છે. હવે એવા સમયે બોઇલના કહેવા પ્રમાણે પ્રેશર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કદ હોય, બરાબર છે. તો એની ક્લેરિટી લાવીએ આપણે. એના માટે એક એક્ઝામ્પલ સમજીએ. ધ્યાનથી સમજવું એક્ઝામ્પલ શું કહેવા માંગે છે, ધ્યાનથી સમજજો, બરાબર છે. હું એક એક્ઝામ્પલ લઉં છું અહીંયાથી, ધ્યાનથી સમજજો. બચ્ચો મારી પાસે માની લો કે કન્ટેનર છે. સો આ છે મારી પાસે કન્ટેનર. ધ્યાનથી જોજો, આ છે મારી પાસે કન્ટેનર. ઠીક છે. સો ધીસ ઇઝ ધી કન્ટેનર. ઓકે, ચાલો આપણે કન્ટેનર બનાવી દઈએ જરા. એ જ કન્ટેનરને હું અહીંયા પાછું રીડ્રો બી કરું છું. એવું જ એક બીજું કન્ટેનર લઈ લે, એ જ કન્ટેનરને હું રીડ્રો કરી લઉં છું, બરાબર છે. અઝ્યુમ ધેટ બંને સેમ કન્ટેનર છે. મારી પાસે બંને સેમ કન્ટેનર છે, બરાબર છે. હવે જરા ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. માની લો કે અહીંયા મેં એક પિસ્ટન મેં અહીંયા રાખેલો છે, બરાબર છે. એક પિસ્ટન મેં અહીંયા રાખેલો છે. માની લો કે એ પિસ્ટનને હું અહીંયા કશે એટેચ કરું છું. સો ધીસ ઇઝ ધી પિસ્ટન. ઓકે, અને આ કેસમાં માની લો પિસ્ટન અહીંયા છે. Okay, so this is the piston. હવે તમારે શું સમજવાનું છે આ કેસમાં? તમારે ધ્યાનથી અહીંયા એ ઓબ્ઝર્વ કરવાનું છે કે યાર બંને કેસની અંદર કન્ટેનર સેમ છે, પિસ્ટન બી સેમ છે. એક કેસમાં પિસ્ટનને મેં વધારે દબાવેલો છે. બંને કેસમાં સેમ મોલ વાયુ ભરેલા છે. બંને કેસમાં સેમ મોલ વાયુ ભરેલા છે, અને બંને કેસમાં અઝ્યુમ ધેટ ટેમ્પરેચર ઇઝ કોન્સ્ટન્ટ, બરાબર છે. સો n ઇઝ કોન્સ્ટન્ટ એઝ વેલ એઝ ટેમ્પરેચર ઇઝ કોન્સ્ટન્ટ. બંને કેસમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે. આ બંને કેસની અંદર ટેમ્પરેચર આપણે કોન્સ્ટન્ટ જ રાખેલા છે, બરાબર છે. તેવું અઝમ્પશન લઈ લો કે બંને કેસમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે. બંનેમાં સેમ મોલ ભરેલા છે, બંનેમાં સેમ મોલ ભરેલા છે. હવે જાતે સમજીને મને જવાબ આપજો. કયા કેસમાં માની લો અહીંયા બંને કેસમાં સેમ મોલ વાયુ ભરેલા છે. આપણે વાયુને બી થોડા કલરિંગ બતાવી દઈએ. વાયુના મોલેક્યુલ્સને આપણે કલરિંગ બતાવી દઈએ. ઠીક છે, ચાલો. હવે તમારે મને એ કહેવાનું છે કે આ બંનેમાંથી કયા કેસમાં તમને પ્રેશર વધારે દેખાશે? કયા કેસમાં પ્રેશર વધારે દેખાશે? શું ગેસના મોલેક્યુલ્સ કન્ટિન્યુઅસલી રેન્ડમ મોશનમાં હોય છે? જી હા. એ લોકોની મોશનને લીધે શું એક કશે ને કશે એકબીજા સાથે કોલાઇડ થતા રહેશે? જી હા. તો ભાઈ અહીંયા બી એવું જ થશે.
કે આ પાર્ટિકલ્સ છે, આ પાર્ટિકલ્સ આ જે મોલેક્યુલ્સ છે, મોલ્સ છે, એના જે મોલેક્યુલ્સ છે એ કશે ને કશે કન્ટિન્યુઅસ મોશનની અંદર છે, બરાબર છે. માની લો કે આ દિશામાં મોશનમાં છે, આ રેન્ડમલી 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 આ દિશામાં મોશનમાં છે. હવે કશે ને કશે મોલેક્યુલ્સ શું દિવાલ સાથે ભટકાશે. આજે મેં કન્ટેનર લીધું છે, શું એ કન્ટેનરની દિવાલ સાથે ભટકાયા કરશે, મતલબ કે એની સાથે એનો કોલિઝન થતા રહેશે. યસ ઓર નો? કોલાઇડ થવું ભાઈ, આપણે કહે છે ને, આપણે કોલિઝન થયું છે, દિવાલ સાથે ભટકાયા છે. યસ ઓર નો? હા, તો અહીંયા કશે ને કશે એ લોકો દિવાલ સાથે ભટકાયા કરશે. ભાઈ કોલિઝન તો બાજુના કેસમાં બી થવાનો છે. અહીંયા બી મોલેક્યુલ્સ ગતિમાં છે, રેન્ડમ ડાયરેક્શનમાં મોશનમાં છે. આ દિશામાં છે તો આ મોલેક્યુલ આ દિશામાં છે, તો આ બાજુ છે તો આ દિશામાં ગતિ કરે છે, આ બાજુ દિશામાં ગતિ કરે છે, આ બાજુ ગતિ કરે છે, આ બાજુ ગતિ કરે છે, આ બાજુ. બરાબર છે? તો કશે ને કશે દિવાલ સાથે ભટકાયા કરશે. મને ખાલી એટલો જવાબ આપો કે આ બે કેસમાંથી કયા કેસમાં નંબર ઓફ કોલિઝન વધારે હશે. નંબર ઓફ કોલિઝન, પછી દિવાલ સાથે હોય કે એકબીજા સાથે હોય, નંબર ઓફ કોલિઝન કયા કેસમાં વધારે હશે? તો ભાઈ ઓબ્વિયસલી અહીંયા ક્લિયરલી દેખાય છે કે જ્યાં આગળ સ્પેસ ઓછી છે, જ્યાં આગળ જગ્યા ઓછી છે, ત્યાં આગળ નંબર ઓફ કોલિઝન વધારે હશે. બરાબર છે? એઝ ફોર ધ એક્ઝામ્પલ, માની લો કે આ કેસમાં આ જે મોલેક્યુલ્સ છે એ લોકોના દિવાલ સાથે સંગાત થયા લેટ્સ સે 20, એક પર્ટિક્યુલર ફિક્સ ઇન્ટરવલ ટાઈમ માટે. બરાબર છે? મેં એક ટાઈમ ફિક્સ કર્યો કે ભાઈ આ ટાઈમ માટે મેં ઓબ્ઝર્વેશન કર્યા, તો એમાં જોયું કે આ પાર્ટિકલ છે એ 20 વખત દિવાલ સાથે ભટકાયા. બરાબર છે? 20 કોલિઝન થયા. એ જ વસ્તુ જ્યારે મેં એટલા જ ટાઈમ માટે મેં આ કેસમાં ઓબ્ઝર્વ કરી, તો ત્યારે મને શું દેખાયું? તો શું મને આટલા જ કોલિઝન દેખાશે? ના, અહીંયા તો જગ્યા વધારે છે ને, ગેસને માટે ફેલાવવા માટે જગ્યા વધારે છે. યસ નો? ગેસને ફેલાવવા માટે જગ્યા વધારે છે. તો અહીંયા નંબર ઓફ કોલિઝન મને ઓછા દેખાશે. માની લો કે મને અહીંયા નંબર ઓફ કોલિઝન દેખાયા 8, એટલા જ ટાઈમમાં, જેટલા ટાઈમમાં અહીંયા મને 20 દેખાય એટલા જ ટાઈમમાં મને અહીંયા 8 દેખાયા. યસ નો? તો અહીંયા ભાઈ નંબર ઓફ કોલિઝન્સ વધારે છે, એનો મતલબ એ થયો કે અહીંયા સરફેસ ઉપર જે કન્ટેનર છે, કન્ટેનરની સરફેસ ઉપર ફોર્સની વેલ્યુ બી તો વધારે થવાની. અહીંયા કોલિઝન ઓછા થવાના તો ફોર્સની વેલ્યુ ઘટવાની. યસ ઓર નો? તો માની લો કે આ કેસમાં જે મોલેક્યુલ્સ કન્ટેનર ઉપર ફોર્સ લગાવે છે એ ફોર્સની વેલ્યુ છે લેટ્સ સે F1. જે ટોટલ મેં ફોર્સ કેલ્ક્યુલેટ કર્યો એ ફોર્સની વેલ્યુ છે મારી પાસે F1. અને આ કેસમાં મેં જે ટોટલ ફોર્સ કેલ્ક્યુલેટ કર્યો કે જે મોલેક્યુલ્સ ભટકાય છે, કોલાઇડ થાય છે દિવાલ સાથે, અને દિવાલ ઉપર જે ફોર્સ એપ્લાય કરે છે એ ફોર્સ છે માની લો F2. ક્લિયર છે? અચ્છા, બીજી વસ્તુ, આ મોલેક્યુલ્સ કેટલા એરિયામાં કોલિઝન આપી શકે એમ છે? કેટલા એરિયામાં ભટકાવાના છે? શું પિસ્ટનને છોડીને ઉપર જઈ શકવાના છે? ના, પિસ્ટનની બહાર આવીને બહાર તો નીકળી નથી શકવાનો. યસ ઓર નો? એ ગેસ પિસ્ટનની બહાર તો આવી નથી શકવાનો, પિસ્ટનથી આમ એ જઈ નથી શકવાનો. યસ ઓર નો? એને માટે એ માર્ગ બંધ છે. યસ ઓર નો? તો એના કોલિઝન જે થવાના એ કશે ને કશે આપણને કેટલી કોન્ટેક્ટ સરફેસ ઉપર દેખાશે? તો કન્ટેનરની આટલી કોન્ટેક્ટ સરફેસ ઉપર. ઠીક છે? આટલી સરફેસ ઉપર, યા ફિર આ બાજુ આટલી સરફેસ, યા ફિર નીચેની સરફેસ ઉપર. માની લો કે હું આટલો કોન્ટેક્ટ એરિયાને લઉં, તો મારા માટે આટલો કોન્ટેક્ટ એરિયા માની લો A1 બરાબર છે. આટલો સરફેસ એરિયા A1 બરાબર, જ્યાં આગળ મોલેક્યુલ્સના કોલિઝન થવાના છે અને જ્યાં આગળ એ કોલાઇડ થઈને એના કોન્ટેક્ટમાં આવવાના છે. બરાબર છે? એ એરિયા છે A1 બરાબર. એ જ વસ્તુને જ્યારે હું આ બાજુ જોઈશ તો અહીંયા કેટલા એરિયામાં કોલિઝન થઈ શકે એમ છે? તો મને દેખાયું કે આટલા એરિયામાં. ઠીક છે? આ જેટલા જ્યાં આગળ ગેસ કોલાઇડ થઈ શકે બધા, પણ આપણે એક જ સાઈડની સરફેસને જોઈએ તો માની લો કે એરિયા A2 છે. તો તમને ક્લિયરલી નથી દેખાતું કે બંને કેસમાં જો એરિયા જે સરફેસ એરિયા છે, જે દિવાલ ઉપર કોન્ટેક્ટ થઈને, જે દિવાલ ઉપર કોલિઝન થવાના છે, જે દિવાલ ઉપર ફોર્સ એપ્લાય કરવાના છે મોલેક્યુલ્સ, એ દિવાલનો એરિયા કશે ને કશે આ કેસની અંદર, કેસ નંબર 1 ની અંદર ઓછો છે, કેસ નંબર 2 ની અંદર વધારે છે, મોટો એરિયા છે. યસ ઓર નો? તેમાં પાછું એ પણ જુઓ કે એરિયા નંબર 1, કેસ નંબર 1 ની અંદર ભાઈ જે ફોર્સ એપ્લાય થવાનો છે ને મોલેક્યુલ્સ દ્વારા, કેમ કે એરિયા ઓછો છે તો એના મોલેક્યુલ્સના કોલિઝન બી એટલા જ વધારે થવાના છે. જરાક આગળ ભટાક ભટકાઈ ગયું, જરાક આગળ ફટાક ભટકાઈ ગયું. યસ ઓર નો? ભટકાયા જ કરશે તો નંબર ઓફ કોલિઝન વિલ બી મેક્સિમમ. યસ ઓર નો? તો એ ફોર્સ બી એટલો જ એપ્લાય કરવાના.
તો ભાઈ આ કેસમાં મને બે વસ્તુ દેખાય. એક તો શું દેખાય, મારું એક ઓબ્ઝર્વેશન શું આવ્યું કેસ નંબર 1 અને 2 વચ્ચે. તો કેસ નંબર 1 અને 2 વચ્ચે મને પહેલું ઓબ્ઝર્વેશન આ દેખાયું કે એરિયા 1 is less than area 2. Second thing, તો force F1 is greater than force F2. Yes or no? ક્લિયર છે આ પોઈન્ટ? યસ ઓર નો? જ્યાં આગળ નંબર ઓફ કોલિઝન વધારે છે ત્યાં આગળ આપણે એવું બોલી શકીએ કે એ મોલેક્યુલ્સ દ્વારા સરફેસ ઉપરના ફોર્સ વધારે છે. યસ ઓર નો? સરફેસ ઉપર એમનો વધારે ફોર્સ છે એમ બોલી શકાય, કારણ કે નંબર ઓફ કોલિઝન વધારે, વારે ઘડીએ દિવાલ સાથે ભટકાયા જ કરે છે. યસ ઓર નો? બટ ઇન ધી કેસ ઓફ 2 એવું નથી થતું. એમની પાસે એક્સપાન્ડ થવા માટે, વાયુને ફેલાવવા માટે, વાયુને એક્સપાન્ડ થવા માટે પૂરતી સ્પેસ બી છે. કમ્પેર ટુ કેસ નંબર 1 અહીંયા વધારે સ્પેસ છે યાર. એટલા માટે આપણે બોલીએ ને, આપણે ગેસનું વોલ્યુમ આપણે ફિક્સ નથી કરી શકતા ને. કન્ટેનરમાં તમે ઈચ્છા થાય એટલા કન્ટેનરમાં તમે એને ભરી દો. યસ ઓર નો? ઈચ્છા થાય એટલા કન્ટેનરમાં તમે ભરી દો, એ તમારા ઉપર છે. યસ ઓર નો? જેમ કે એક બોમ્બની વાત કરીએ, ભાઈ એ બોમ્બની અંદર આપણે જ્યારે બોમ્બને સળગાવીએ છીએ, બરાબર છે, બોમ્બને આપણે સળગાવ્યું એટલે અંદરનો જે ગંધરક છે સળગે છે એટલે અંદરથી ગરમ વાયુઓ પ્રોડ્યુસ થાય, મતલબ કે ગેસ પ્રોડ્યુસ થયો. શું થાય છે? એ ગેસને માટે વિસ્તરણ માટે શું ત્યાં અંદર જગ્યા છે? જાતે વિચારો ને, કેટલી સાઈઝ હોય બોમ્બની? છે એની પાસે જગ્યા અંદર વિસ્તરણ માટે? નથી. તો એ શું કરશે? અંદર કોલિઝન થતા રહેશે, મતલબ કે અંદર મેક્સિમમ પ્રેશર એપ્લાય કરશે, કારણ કે એરિયા ઓછો છે એની પાસે. એક્સપાન્ડ થવા માટે એરિયા, ગેસને તમે રોકી નથી શકતા. ગેસ ક્યાં સુધી એક્સપાન્ડ થાય? ઇન્ફિનિટી સુધી. ગેસનું વોલ્યુમ કેટલું એક્સપાન્ડ થઈ શકે? ઇન્ફિનિટી સુધી. એને આપણે અટકાવી નહીં શકીએ. ઇટ ઇઝ નોટ એટ ઓલ પોસિબલ. એને આપણે બળજબરીથી કોમ્પ્રેસ કરીને એને આપણે કશે કોઈ એક કન્ટેનરમાં આપણે ભરી શકીએ, પણ જેટલો એનો કન્ટેનરનો એરિયા ઓછો એટલું એનું પ્રેશર બી વધારે હશે. યસ નો? કારણ કે એટલો સરફેસ ઉપર કોલિઝન વધારે હશે. ગેસને તમે અટકાવી નથી શકવાના. એના મોલેક્યુલ્સ હંમેશા છે ને, એ લોકોને એસ્કેપિંગ ટેન્ડન્સી વાળા હોય. એ લોકોને ભાગવું જ છે, એ લોકોને એકબીજાથી દૂર ભાગવું છે. એમની વચ્ચે છે ને કોઈ પણ પ્રકારનો એટ્રેક્શનલ ફોર્સ નથી હોતો. એ લોકોને એકબીજાથી દૂર ભાગવું છે. ઘન પદાર્થ જેવું નથી કે એ લોકો એકબીજાની નજીક ચોંટીને રહે. યસ ઓર નો? અહીંયા આંતરાણવીય અંતર તમે જો મેઝર કરવા જાઓ તો પ્રેક્ટિકલી યુ કેન નોટ મેઝર. યસ ઓર નો? કારણ કે તો ઇન્ફાઇનાઇટ સુધી એક્સપાન્ડ થાય છે. એ જ તો મેઇન વસ્તુ છે ગેસની અંદર, જે સમજવાની વસ્તુ છે. યસ ઓર નો? તો ભાઈ ત્યાં બોમ્બની અંદર એરિયા ઓછો છે તો એનો મતલબ શું થયો? એ ગેસને ફેલાવવા માટે જગ્યા ઓછી છે. એના કોલિઝન બોમ્બની અંદરની સરફેસ સાથે વધતા રહેશે તો એટલું પ્રેશર કરશે, અને એ પ્રેશરને લીધે બોમ્બ બ્લાસ્ટ થાય છે. પણ એ બ્લાસ્ટ થયા પછી તમે જોયું છે એ વાયુ ફેલાઈ ગયો ઇન્ફિનિટી સુધી. તો હવે શું એને પ્રેશર કરવાની જરૂર પડે છે? નથી. એની જે ટેન્ડન્સી છે એ ટેન્ડન્સી ફૂલફિલ થઈ ગઈ. એને એસ્કેપ થવું છે એકબીજાથી, એને દૂર જવું છે. એ ટેન્ડન્સી બોમ્બ બ્લાસ્ટ થયા પછી ફૂલફિલ થઈ ગઈ. તો જ્યારે બોમ્બની અંદર હતો એ ગેસ, ત્યારે એને બ્લાસ્ટ થવા માટે જગ્યા બહુ જ ઓછી હતી. તો એના મોલેક્યુલ્સને બહાર જવું છે, એના માટે શું કરશે? દિવાલ ઉપર પ્રેશર કરશે. દિવાલ ઉપર કન્ટિન્યુઅસલી કોલિઝન થતા જ રહેશે, ફોર્સ વધારતા જ રહેશે. હવે થાય છે શું? એક તો ફોર્સ મેક્સિમમ અને એરિયા ઓછો. પોઈન્ટ સમજો. ફોર્સ મેક્સિમમ, એરિયા ઓછો, તો પ્રેશર શું થવાનું? વધવાનું કે ઘટવાનું? વિચારી જુઓ. પ્રેશર શું હોય? વોટ ઇઝ પ્રેશર? Pressure is nothing but equal to force upon area. F1 upon area 1. Here F2 upon area 2. તો ફોર્સ વધારે, એરિયા ઓછો. તેનો મતલબ શું થયો? પ્રેશર વિલ બી મેક્સિમમ. અરે યાર, થાય કે નહીં થાય? એરિયા ઓછો મતલબ કે છેદ નાનો થયો, વેલ્યુ વધી ગઈ. ફોર્સ વધારે, અંશ મોટો, જેટલો મોટો એટલી વેલ્યુ વધારે. યસ ઓર નો? તો કંઈક ને કંઈક અંશે બંને કેસમાં જો તમે ઓબ્ઝર્વ કરશો તો આ જે ગ્રેટર ધેન વાળો પોઈન્ટ છે તે કશે ને કશે અહીંયા પણ રિમેન સેમ રહેશે. યસ ઓર નો? મતલબ કે પહેલા કેસમાં એરિયા ઓછો છે અને ફોર્સ વધારે છે. મતલબ કે whatever the pressure developed by that gas molecules on the surface of that vessel, બરાબર છે, that is greater than the second case. તો અહીંયા જેટલું પ્રેશર ડેવલપ થયું હશે એટલું પ્રેશર એ બીજા કેસમાં ડેવલપ નહીં હશે. બરાબર છે? એક તો જો એરિયા વધારે, છેદ મોટો થઈ ગયો. બીજા કેસમાં ઓબ્ઝર્વ કરો, એરિયા વધી ગયો. એરિયા વધારે,
એટલે છેદ મોટો થઈ ગયો, વેલ્યુ આપોઆપ ઘટી ગઈ. ઉપરથી પાછો ફોર્સ ઓછો થઈ ગયો, ફોર્સ ઓછો થઈ ગયો, ફોર્સ બી ઓછો, એટલે કે ઓર વેલ્યુ ઘટી ગઈ. થયો કે નહીં પોઈન્ટ ક્લિયર? યસ ઓર નો? તો એટલા માટે આ બંને કેસમાં જો તમે ઓબ્ઝર્વ કરશો તો બે કેસમાંથી કેસ નંબર 1 માં મેક્સિમમ પ્રેશર દેખાશે. યસ ઓર નો? કેસ નંબર 1 માં મેક્સિમમ પ્રેશર દેખાશે. કેસ નંબર 1 નું પ્રેશર એ કેસ નંબર 2 કરતા વધારે હશે. આઈ હોપ સો કે તમને આ પોઈન્ટ હવે ક્લિયર થયો. યસ ઓર નો? પોઈન્ટ ક્લિયર થયો કે નહીં થયો? ગેસને અટકાવી નથી શકાતો, ગેસ ફેલાતો જ રહેશે. એની પાસે એસ્કેપિંગ ટેન્ડન્સી છે, એને એસ્કેપ જ થવું છે, એને ક્યારેય બી સાથે નથી રહેવું. યસ ઓર નો? એને ક્યારેય બી સાથે રહેવામાં મજા નથી આવતી. આ એવા મોલેક્યુલ્સ છે જેને દૂર ભાગવું છે. દે આર ઓલવેઝ ઇન ધી એસ્કેપિંગ ટેન્ડન્સી. તો જો તમે એને ઓછો એરિયા આપ્યો તો એનો મતલબ એ થયો કે હવે એના કોલિઝન વધી જશે, એના વેસલ પરના, દિવાલ પરના કોલિઝન વધી જશે. અને કંઈક અંશે કેમ કે એરિયા ઘટે છે, ફોર્સ વધે છે, તો ધેટ મીન્સ વોટ? પ્રેશર વધશે. યસ ઓર નો? મેં તમને બોમ્બનું એક્ઝામ્પલ આપ્યું ને, સમજ્યા કે નહીં સમજ્યા? હવે જુઓ, બેમાંથી કયા કેસમાં વોલ્યુમ વધારે હશે? જાતે જુઓ, બેમાંથી કયા કેસમાં વોલ્યુમ વધારે હશે? જોઈને જ ખબર પડે છે. બંને ફિગરને ઓબ્ઝર્વ કરો, આપોઆપ તમને આઈડિયા આવી જશે બેમાંથી કયા કેસમાં વોલ્યુમ વધારે છે. જોઈને જ જાતે ખબર પડી જાય. ભાઈ મેં શું કીધું? ગેસનું વોલ્યુમ નક્કી નથી કરી શકાતું. ગેસનું વોલ્યુમ કોના ઉપરથી ડિસાઇડ થાય? ગેસનું વોલ્યુમ જે કન્ટેનર છે એના વોલ્યુમ ઉપરથી ડિસાઇડ થાય. જેટલું કન્ટેનરનું વોલ્યુમ, જેટલા કન્ટેનરમાં આપણે ગેસને ભરેલો છે એટલું એનું કદ થાય. યસ ઓર નો? હવે જો બંને કેસમાંથી આ કેસમાં કયા કેસમાં કન્ટેનરનું વોલ્યુમ તમને વધારે દેખાય છે? તો મને આ કેસમાં કન્ટેનરનું વોલ્યુમ વધારે દેખાય છે. તો હિયર V2. માની લો કે આનું વોલ્યુમ કેટલું છે? તો V1 છે. કદ કેટલું છે? V1 છે. યસ ઓર નો? જેટલું કન્ટેનરનું વોલ્યુમ, જેટલા ભાગમાં ગેસ ભરેલો છે એ ભાગનું જેટલું કદ છે એટલું જ કદ ગેસનું ગણવાનું. યસ ઓર નો? તો બોલો આમાં મને પ્રેશર વચ્ચે તો આ રિલેશન મળ્યો, પણ કદ વચ્ચે કયો રિલેશન મળ્યો? જાતે જ જો, તમારી નજર સામે છે. તો મને અહીંયા તો એટલું દેખાઈ ગયું કે યસ, ઇન ધીસ કેસ મિસ્ટર રસ્તોગી V2 ઇઝ ગ્રેટર ધેન V1. ક્લિયર છે? V2 ઇઝ ગ્રેટર ધેન V1. તો ભાઈ પોઈન્ટ બહુ સિમ્પલ બની ગયો. પહેલા કેસમાં પ્રેશર વધારે છે કમ્પેર ટુ સેકન્ડ કેસ, પણ એ જ વસ્તુ જો તમે વોલ્યુમના સેન્સમાં જો તો પહેલા કેસમાં વોલ્યુમ ઓછું છે કમ્પેર ટુ સેકન્ડ કેસ. યસ ઓર નો? તો થઈ ગઈ પ્રપોઝનાલિટી, ઇન્વર્સલી પ્રપોઝનલ. આવ્યું કે નહીં આવ્યું? જ્યાં પ્રેશર વધારે છે ત્યાં વોલ્યુમ ઓછું છે, અને જ્યાં વોલ્યુમ ઓછું છે ત્યાં પ્રેશર વધારે છે. તો આનાથી બીજું સિમ્પલ એક્ઝામ્પલ શું હોય? તો બોઇલનું પણ આ જ કેવું હતું. બોઇલ પણ એ જ કહેવા માંગે છે કે જ્યારે તમે કોઈ ટેમ્પરેચરને ફિક્સ કરો છો અને જો એના નંબર ઓફ મોલ ફિક્સ રાખો છો, તો આ બંને વસ્તુને તમે ઓબ્ઝર્વ કરો, તમને બી આ પોઈન્ટ દેખાઈ જશે. બરાબર છે? એ બોઇલે કીધું એટલે આપણે સ્વીકારવાની જરૂર નથી. થોડુંક દિમાગ લગાવો, થોડુંક કોમન સેન્સ લગાવો, આપોઆપ તમને એ રિલેશન દેખાઈ જશે. વી આર નોટ ઇન્ક્રીઝિંગ ધી ટેમ્પરેચર. આપણને ખબર છે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશો ને તો એની પાસે એનર્જી આવશે. બરાબર છે? ટેમ્પરેચર વધારવાથી હીટની એનર્જી રિલીઝ થશે, મતલબ કે હીટ એનર્જી એને મળશે. તો આપણે એ કોઈ એક્સટર્નલ એનર્જી આપતા જ નથી. બરાબર છે? હીટ સ્વરૂપે ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ વે ઓફ ટ્રાન્સફર ઓફ એનર્જી. એ એનર્જી તો આપણે આપતા જ નથી. બરાબર છે? મતલબ કે એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર વી આર લુકિંગ ધીસ થિંગ્સ. તો કોન્સ્ટન્ટ ટેમ્પરેચર બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બરાબર છે? જેટલા બી નિયમ છે ને એમાં એટલું વસ્તુ મગજમાં ફીટ કરી દો કે એટ અ ટાઈમ કોઈ પણ બે ક્વોન્ટિટીને આપણે કોન્સ્ટન્ટ કરવાની છે. તો ત્યારે બાકીની બે ક્વોન્ટિટી વચ્ચે શું રિલેશન બને એ આપણે ઓબ્ઝર્વ કરવાનો છે. બરાબર છે? તો આઈ હોપ સો કે તમને હવે આ પોઈન્ટ ક્લિયર થયો હશે. બરાબર છે? કે ભાઈ કેમ પ્રેશર કદના વિરોધમાં છે, મતલબ કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. તો આઈ હોપ સો કે તમને એ પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે. હવે આ એક્ઝામ્પલ બેસ્ટ એક્ઝામ્પલ છે, તમે જાતે બી ઓબ્ઝર્વ કરી શકો. બરાબર છે? સો મને એ વસ્તુ સમજાઈ ગયું કે P is always inversely proportional to V. Yes or no? ક્યારે? જ્યારે we have considered that temperature is constant as well as number of mole is constant. બરાબર છે? જેટલો મોલ વાયુ મેં અહીંયા ભરેલો છે પહેલા કન્ટેનરમાં કે પહેલા કેસમાં, એટલો જ મોલ વાયુ મેં સેકન્ડ કેસમાં ભરેલો છે. પણ બીજા કેસમાં શું થયું કે ભાઈ એને એક્સપાન્ડ થવા માટે જગ્યા વધારે છે, તો એના કોલિઝન ઘટી જવાના છે દિવાલ ઉપરના. બરાબર છે? એના કોલિઝન ઘટશે એટલે આપોઆપ દિવાલ ઉપરનું જેનું પ્રેશર છે એ ઘટી જવાનું છે. યસ, કારણ કે એ દિવાલ ઉપર જે પ્રેશર એ જનરેટ કરશે, મતલબ કે જે ફોર્સ લગાવે છે એ ફોર્સ ઓછો છે, એટલા નંબર ઓફ કોલિઝન જ નથી. યસ નો? કે જેથી એટલો ફોર્સ આપણે નેટ ફોર્સ કેલ્ક્યુલેટ કરી શકીએ. સમજાયું?
યસ ઓર નો? સો ધેટ્સ વાય ધીસ રિલેશન ઇઝ મેન્ટેન. બરાબર છે? ક્યારે? જ્યારે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ અને નંબર ઓફ મોલ ફિક્સ હોય ત્યારે. તો બચ્ચાઓ આપણા માટે આ જે રિલેશન મળ્યો છે ને બોયલનો નિયમ, વેરી ઇમ્પોર્ટન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને મારે કેવું હોય ને તો આને આ રીતે બી બતાવી શકું. મારે આને લખવું હોય તો જો કેસ નંબર 1 માટે હું લખું, ફોર કેસ નંબર 1, ધ્યાનથી જોજો, ફોર કેસ નંબર 1 I can say that કે P1 V1, કારણ કે અહીંયા થઈ ગયું ને P1 V1 is equals to constant. P is inversely proportional to V. આને જરાક ધ્યાનથી ફરીથી આપણે એક રીરાઇટ કરીએ કે if P is inversely proportional to 1 upon V હોય, મતલબ inversely માં 1 upon આવી ગયું, so P is inversely proportional to V હોય તો આપણે એવું બોલી શકીએ કે P is equals to some constant K divide by V. Yes or no? તો આના ઉપરથી હું એવું બી લખી શકું, એનો મતલબ એવો થયો કે always P into V એ હંમેશા અચળ હોય. Where this K is what? Where this K is what? Constant. Where this K is some constant. Assume that it is a proportionality constant. બરાબર છે? Assume કરો કે કોઈ proportionality constant છે. So K is some constant. બરાબર છે? So PV હંમેશા અચળ રહેતો હોય છે. P into V હંમેશા અચળ રહેતો હોય છે. તો એ આધારે for the case number 1, can I say that કે P1 into V1 is always equals to some constant. Similarly, for case number 2, can I say that for case number 2, can I say that P1 into V1, sorry, now it is P2. Case number 2 માં પ્રેશર કેટલું છે? P2. વોલ્યુમ કેટલું આપણે ઓબ્ઝર્વ કર્યું? That is V2. That P2 V2 is also constant. So જો આ બંને પોઈન્ટને તમે એક સાથે જુઓ તો આપણે એવું બોલી શકીએ કે in this case P1 V1 is always equals to P2 V2. Yes or no? P1 V1 is always equals to P2 V2. या फिर એવું બોલી શકીએ કે always P1 by P2 ratio is always equals to V2 by V1 ratio. Clear છે? So we can say this point also. આપણે આ પોઈન્ટ બી બોલી શકીએ. Yes or no? So clear? બોયલનો નિયમ બહુ સિમ્પલ છે કે જો તમે ટેમ્પરેચરમાં કોઈ ફેરફાર નહીં કરો, if you keep this temperature always constant, if you keep this number of mole constant, then in that case pressure is always inversely proportional to વોલ્યુમ હોય. બરાબર છે? જેટલું વોલ્યુમ ઓછું એટલું પ્રેશર વધારે આવશે, જેટલું પ્રેશર ઓછું એટલું વોલ્યુમ વધારે દેખાશે. યસ ઓર નો? તો બહુ સિમ્પલ પોઈન્ટ છે અને એ મેં તમને પેલું બોમ્બનું એક્ઝામ્પલ આપ્યું ને, બોમ્બના એક્ઝામ્પલ પરથી તમે પોઈન્ટને સમજી શકો. બરાબર છે? બોમ્બના એક્ઝામ્પલથી એ તમે પોઈન્ટને સમજી શકશો. એને વિસ્તરણ માટે જો જગ્યા મળી ગઈ, એના મોલેક્યુલ્સ જે એસ્કેપિંગ ટેન્ડન્સીમાં છે એને જો જગ્યા મળી ગઈ, ઘણી વખત સુરસુર્યું થઈ જાય ને, સુરસુર્યું બોમ્બ સળગાવને સુરસુર્યું થઈ જાય ને, કશેકથી અંદરથી કશે ગેપ નીકળી આવે, થોડોક ગેપ નીકળી આવે. બરાબર છે? મતલબ કે કશે હોલ હોય અને ગેપ હોય, તો તે વખતે વાયુને જો બહાર નીકળવાની જગ્યા મળી ગઈ તો ત્યાંથી બધો રિલીઝ થઈ જશે અને તે વખતે બ્લાસ્ટ ન પણ દેખાય. યસ નો? તે વખતે આપણને બ્લાસ્ટ ન પણ દેખાય. પોઈન્ટ સિમ્પલ છે. યસ નો? સો એને ખાલી એસ્કેપ થવું છે, એને એસ્કેપ થવું છે. એને આપણે ક્યારે બાંધી નથી શકવાના. ગેસ એક એવો સ્ટેજ છે કે જેની અંદર મોલેક્યુલ્સ હંમેશા એસ્કેપિંગ ટેન્ડન્સીમાં જ હોય. એસ્કેપ થવો એટલે એકબીજાથી દૂર ભાગી જવું, એને નથી રહેવું. બરાબર છે? એસ્કેપ વેલોસિટીનો મતલબ શું થાય? આપણે જોઈ લો તો ગ્રેવિટેશનની અંદર કે એસ્કેપ વેલોસિટી કોને કહેવાય? ગ્રેવિટીમાંથી છટકીને બહાર નીકળી જવું. તેવી રીતે એને તમે ગમે તેટલું ગેસને બાંધીને રાખવાની ટ્રાય કરશો ને, એ નહીં રહેશે. ગેસને ગમે તેટલું બાંધીને રાખવાની ટ્રાય કરશો, એ નહીં રહેશે. એ હંમેશા એકબીજાથી દૂર જ ભાગવાની કોશિશ કરશે. બરાબર છે? ટુ બી સ્પેસિફિક વાત કરું ને તો ગેસ માટે આપણે એવું બોલી શકીએ એ કેમ ભાગવાની કોશિશ કરે છે? જો આપણે એની પાસે મતલબ કે ભાગવાની એની પાસે એનર્જી આવી ક્યાંથી? તો કશે ને કશે એ પોટેન્શિયલ એનર્જી એની પાસે છે, કારણ કે એનું જે રેફરન્સ પ્લેન છે ને, ઇટ ઇઝ નોટ નિયરર ટુ ધી સરફેસ ઓફ ધી અર્થ. એ ક્યાં છે? એ ક્યાં છે? એનું જે રેફરન્સ પ્લેન છે તે ક્યાં છે? યસ, એટ ધી હાઇટ above the atmosphere. Yes or no? તો એનું જ્યાં સુધી એની પોટેન્શિયલ એનર્જી ઝીરો નહીં થશે ને ત્યાં સુધી એની ટેન્ડન્સી એવી છે. એના મોલેક્યુલ્સ એકબીજા સાથે બંધાવાના નથી, જેમ ઘન પદાર્થમાં હોય છે. ઇવન પ્રવાહીમાં બી એના મોલેક્યુલ્સ કંઈક અંશે તો બંધાયેલા છે. યસ ઓર નો? એના કેસમાં કેવું છે કે એટ્રેક્શનલ ફોર્સ બી એટલો છે અને એ લોકોની ટેન્ડન્સી એકબીજાથી દૂર જવાની એ બી એટલી છે. મતલબ કે બંને ઇક્વાલિટી જેવી છે. તો એટલા માટે એ આપણને વહેતું દેખાય છે. બરાબર? એ લોકોને દૂર બી જવું છે અને પાછું નજીક બી રહેવું છે. એવી ટેન્ડન્સી લિક્વિડની છે. ઘન પદાર્થમાં એ લોકોને નજીક જ રહેવું છે. યસ ઓર નો? ગેસમાં એવું નથી. ગેસમાં એવું નથી. યસ ઓર નો? અને એટલા માટે આપણને બહુ સરસ અહીંયા રિલેશન્સ એવા મળતા જાય છે ગેસ માટે. ક્લિયર? ચાલો
તો હવે જે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાના છે એ પોઈન્ટ છે આનો ડાયાગ્રામ અથવા તો ગ્રાફિકલ એનાલિસિસ, જેની આપણે ચર્ચા કરવાની છે તે છે ગ્રાફિકલ એનાલિસિસ. બરાબર છે. ઘણી વખત આપણને એના ક્વેશ્ચન્સ આવી જાય છે, ગ્રાફ બેઝ ક્વેશ્ચન જેને આપણે બોલી શકીએ. તો આપણે આ બોયલના નિયમો પર આધારિત જો આપણને JEE નીટમાં જો ગ્રાફિકલ એનાલિસિસ આવે, મતલબ કે આમાંથી કયો ગ્રાફ બોયલનો નિયમ દર્શાવે છે વગેરે વગેરે એવા કોઈ ક્વેશ્ચન આવે તો કઈ રીતના આપણે ગ્રાફને આઈડેન્ટિફાઈ કરી શકીએ એની ચર્ચા કરવાના છે. ક્લિયર છે? તો આપણે એ પોઈન્ટને અહીંયા ચર્ચામાં લેવાના છે. તો એના માટે પહેલા આ બોયલનો નિયમ સમજાઈ જવો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે આજે આ લેક્ચરને અહીંયા જ પૂરો કરીએ. ગ્રાફને થોડાક વ્યવસ્થિત ડિટેલમાં જોતા જશું, કારણ કે વિડીયો લેક્ચર મારે થોડોક નાનો બનાવવાનો છે અને જેથી તમે એને ફટાફટ જોઈ શકો, રિવાઇઝ કરી શકો, એટલા માટે વિડીયો થોડોક નાનો બનાવું છું. જે ગ્રાફ વાળો જે પોઈન્ટ છે ને એમાં થોડુંક મેથેમેટિકલ સ્ટેપ્સ આવશે, મતલબ કે લાઈન સ્ટ્રેટ લાઈનનું જે ઇક્વેશન છે y = mx + c વગેરે વગેરે એની આપણે થોડીક ચર્ચા કરવી પડશે. બરાબર છે? કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણા માટે છે ને નેચર સમજવો બહુ ઇમ્પોર્ટન્ટ છે ગ્રાફનો. બરાબર છે? એમને એમ જોઈને તમે એવું નહીં આઈડિયા, તમને કોઈ એવું નથી કહેવાનું કે p વર્સિસ 1/v નો આલેખ દોરો. એ આલેખ કોઈ નથી પૂછવાનું, એ આલેખ તમને કોઈ નથી પૂછવાનું. તમને અલગ અલગ ક્વોન્ટિટીના આલેખ આપવામાં આવશે. જેમ કે આપણે અહીંયા જોયું ને કે ટેમ્પરેચરની ડિપેન્ડન્સી, તો એ ટેમ્પરેચરની ડિપેન્ડન્સી ત્યાં અલગ હશે, એ ટેમ્પરેચરની ડિપેન્ડન્સી ત્યાં બદલાઈ જશે. બરાબર છે? ત્યાં તમને અલગ ટેમ્પરેચરે p અને v વચ્ચે શું રિલેશન છે એના રિલેટેડ ગ્રાફનું એનાલિસિસ પૂછવામાં આવશે કે જો હું ટેમ્પરેચર બદલતો જાઉં તો હવે આ આલેખમાં શું ફરક આવશે. બરાબર છે? મતલબ કે અત્યારે જે મેં માની લો કે 27 ડિગ્રી મેં આ એક્સપેરિમેન્ટ કર્યો, હવે માની લો કે હું 30 ડિગ્રી આ એક્સપેરિમેન્ટ કરું, પછી 40 ડિગ્રી એક્સપેરિમેન્ટ કરું, તો વોટ શુડ બી ધી ચેન્જ ઇન ધેટ નેચર ઓફ ધેટ ગ્રાફ? એનો આલેખ, એવા કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન તમને ત્યાં પૂછાશે આલેખના બેઝ ઉપર. તો આપણે એને છે ને થોડુંક ડિટેલમાં સમજીશું, થોડુંક આપણે મેથેમેટિક્સના ફંડા ત્યાં યુઝ કરીશું, સ્ટ્રેટ લાઇનના ઇક્વેશન યુઝ કરીશું, સ્લોપનું મેથેમેટિકલ ઇક્વેશન યુઝ કરીશું. સ્લોપ કોને કહેવાય, tan θ એંગલમાં શું ફરક આવે, એવરીથિંગ ધેટ વી વિલ ડિસ્કસ ઇન ધી નેક્સ્ટ લેક્ચર. તો એટલા માટે આપણે આજનો લેક્ચર અહીંયા જ પૂરો કરીએ. આશા રાખું કે તમને બોયલનો નિયમ હવે ફીલ બી થઈ ગયો છે, તમને સમજાઈ બી ગયો છે. કેમ p ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ v હોય એ પણ તમને સમજાઈ ગયું છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ શેની? ગ્રાફિકલ એનાલિસિસની. કયા કયા ટાઈપના ગ્રાફ આવશે, કઈ રીતના પ્લોટ થાય, કઈ રીતના આઈડેન્ટિફાઈ કરો. ઘણી વખત લોગેરિધમિક પ્લોટ બી આવી જાય છે આમાં, તો એ લોગનો પ્લોટ કેવી રીતના કરવો, કઈ રીતે સ્ટ્રેટ લાઇનને ફોલો કરે છે, કઈ રીતના આપણે y = mx + c ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ, ધેટ એવરીથિંગ વી વિલ ડિસ્કસ ઇન ધી નેક્સ્ટ લેક્ચર. બરાબર છે? આખો લેક્ચર આપણો એના બેઝ જ રહેશે કે જેથી કરીને તમે એને ડિટેલમાં ધ્યાનથી સમજી શકો. ક્લિયર છે? હું કોશિશ કરીશ કે એ લેક્ચરને હું મારા બોર્ડ ઉપર ભણાવું, આની ઉપર નહીં, કે જેથી હું બી થોડુંક ફ્રી થઈને વ્યવસ્થિત રીતે તમને સમજાવી શકું. બરાબર છે? ચલો, ટીલ ધેટ એન્જોય યોર ડે. આ લેક્ચરને ફટાફટ પૂરો કરજો, એને મિસ નહીં કરતા. મારે ફરીથી ગ્રુપમાં એવું નહીં કહેવું પડે કે ભાઈ તમે મારો પ્રીવિયસ વિડીયો નથી જોયો. જ્યારે બી ટાઈમ મળે છે ફટાફટ એને જુઓ. હું તમારા વ્યૂઝ ચેક કરીશ અને પોસિબલ હોય તો તમારો વિડીયો તમારાથી જોવાઈ જાય, કમ્પ્લીટ થઈ જાય, ત્યાર પછી નીચે જરા કોમેન્ટમાં બી લખતા જાઓ ડન, એટલે મને ખબર પડે કે કોણે કોણે કોમેન્ટ મૂકી છે, કોણે કોણે વિડીયો જોયા છે. બરાબર છે? એન્ડ ઓબ્વિયસલી યોર કોમેન્ટ્સ આર ઓલવેઝ એક્સેપ્ટેડ. તમને કોઈ હોય કે કોમેન્ટ હોય કે પ્રશ્ન હોય તો તમે પૂછી શકો કોમેન્ટની અંદર. બરાબર છે? તો યોર કોમેન્ટ્સ આર ઓલવેઝ વેલકમ. તમે મૂકો કોમેન્ટ. ખાલી લાઈક નથી ચાલવાનું, ખાલી લાઈક થી કંઈક થવાનું નથી. તમે કોમેન્ટ્સ પણ મૂકતા જાઓ. આપણી ચેનલ છે, માધવબાગની ચેનલ છે, તો એના ઉપર તમને કોઈ કોમેન્ટ્સ હોય તો તમે મૂકી શકો, કે પ્રશ્ન હોય તો મૂકી શકો, તમને વિડીયો સારો લાગેલો હોય તો પણ મૂકી શકો. બરાબર છે? બટ જો જોવાઈ ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે, તો નીચે ડન લખતા જાઓ કોમેન્ટની અંદર, કે જેથી મને ખબર પડે કેટલા સ્ટુડન્ટ્સોએ જોયો છે. બરાબર છે? પછી એવું નહીં થાય કે અહીંયા લિસ્ટ વધારતો જાઉં અને તમે જુઓ, કારણ કે આ પ્રોસેસ ઘણી લાંબી ચાલવાની છે. બરાબર છે? તો જો આ રીતે જ એજ્યુકેશન આપણું ચાલવાનું હશે અત્યારે થોડાક 2-3 મહિના માટે, જ્યાં સુધી સ્કૂલ નહીં ચાલુ થાય ત્યાં સુધી, તો ત્યારે એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે એ ટોપિક તમે મિસ નહીં કરો જે આપણે અહીંયા ચાલે છે તે. બરાબર છે? પછી પેન્ડિંગમાં પછી પાછળ જ રહી જાય તેનો કોઈ મતલબ નથી. બરાબર છે?
ચાલો તો ટિલ ધેટ એન્જોય યોર ડે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અને મસ્ત ગ્રાફ પ્લોટ કરીશું, કઈ રીતના ગ્રાફ આઈડેન્ટિફાઈ કરવા, કઈ રીતના લોગેરિધમિક ગ્રાફ પ્લોટ કરવા, કોની સાથે સરખાવ, એવરીથિંગ વી વિલ ડિસ્કસ ઇન ધી નેક્સ્ટ લેક્ચર. અને જો ત્યાર પછી જો તમને એનો પ્લોટ આવે તો ડેફિનેટલી આઈ કેન બેટ કે તમે એને ઇઝીલી સોલ્વ કરી શકશો. બરાબર છે? ચાલો ટિલ ધેટ એન્જોય યોર ડે.